તાપીમાં સોનગઢ તાલુકાના ચીમકુવા ગામે રોડ પર અકસ્માત સર્જાયો। શુક્રવારે સવારે 9:30 કલાકે ચીમકુવા ગામના રહેવાસી મિતેશ ગામિતજે ટોકરવા ગામ તરફથી ચીમકુવા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા। તે સમયે ઓટાથી સોનગઢ તરફ આવતો મહારાષ્ટ્રના ટ્રકના ડ્રાઈવર પૂરો જોશમાં ટ્રક હંકારીને આવતા બાઇક ચાલકને અડકેટી લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતાં સ્થાનિક લોકોએ સોનગઢથી ઓટા રોડ પર રેતી ભરેલા વાહનોનો અવરજવર બંધ કરવાની માંગ કરી હતી। સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી। મારું નામ રાજેશભાઈ ગામિત, હું ચીમકાનો રહેવાસી છું। મારું ઘર છે સડકના બાજુમાં જ છે, પણ પાછલા ઘણા સમયથી મેં જોયું છે કે આ રોડ પર બેફામ ઓવરલોડ ગાડીઓ દોડે છે અને એના પાછળ વહીવટ તંત્રોએ હજુ પણ કંઈ કાર્યવાહી કર્યું નથી। આજની જે ઘટના છે મેં જોઈ કે મારી નરી આંખોએ જુવાન દીકરો 22 વર્ષનો જે બાઇક પર આવતો હતો અને ઓવર સ્પીડ પર એક હાઈવા ટ્રકે આવીને તેને ઠોકી દીધો અને એનાથી એકનો એક જુવાન દીકરો એક કુટુંબે ગુમાવ્યો। અને એની પાછળ અમારી રજૂઆત એ છે કે વહીવટ તંત્રો એને ધ્યાનમાં રાખીને જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે અને હાઈ સ્પીડમાં જતા ટ્રકોને રકે। ઓવરલોડ અને આવી રીતના રેતી અને કપચી ઘણા જ ભરીને ઓવરલોડ ટ્રકો જે છે નાસિકના મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયાથી ચાલતી છે, એના માટે એ તંત્રો ધ્યાનમાં રાખે એ અમારી રજૂઆત છે।